શેઢા પડોશણ સાથે બનેલી ઘટના। ટાઢોબળ પવન રોકાતો ન હતો। સૂરજ માથે આવવા થયો હતો, છતાં હજુ ટાઢ ઉડી ન હતી। પોષ મહિનાની ટાઢ તો હોય જ એવી, અણિયારીને આકરી। જો મન મજબૂત ન કરું તો બપોર સુધી ખાટલો છોડી ના શકાય। હું તો ખેતરના શેઢે શેઢે જઈ રહ્યો હતો। બાજુના ખેતરમાં મારી નજર ગઈ। ઓહ, મને લાગ્યું કે મેં આને ક્યાંક જોયેલી છે। ક્યાં જોઈ હશે? મામાનું ગામ, મેળાની સગડોળ કે લક્ષ્મી વાણિયાના મહેમાન, એમ મેં મારી કેટલી યાદોને ઢંઢોળી પણ કોઈ તાગ મળ્યો નહીં। આમ પણ કોઈ રૂપાળી વ્યક્તિને આપણે જોઈએ ત્યારે એમ થાય કે મેં આને ક્યાંક જોયેલી છે, પણ યાદ આવતું નથી। ખરેખર તો આપણે એને પહેલી વખત જ જોતા હોઈએ, છતાં એવું થયા કરે। એનું નામ જ નમણું રૂપ। દેખાવડી વ્યક્તિ એને જ કહેવાય જ્યારે આપણામાં આવો કોઈ ભ્રમ જાગે। બાજુના ગામના શેલજીભાઈનું આ ખેતર હતું। મારા ખેતરની લગોલગ હતું। શેલજીભાઈ માસ્તરની નોકરી કરે। દર બીજા ને ત્રીજા વર્ષે ભાગ્યા બદલે। આ વર્ષે પણ એમણે ભાગ્યો બદલ્યો હતો। એણે સણિયો ચડાવીને કાસડો મારેલો। દાંતરડું છેડ છેડ અવાજ કરતું ઘાસ વાઢે। લાલાશ પડતા સંઘાડા ઉતાર ગોડા। આંબાના થડની આડાશમાં ઊભા ઊભા મેં ઘડીક આંખોને ટાઢી કરી। જેવી એની નજર મારા પર પડી કે એ ઝડપથી ઊભી થઈને કાસડો છોડી દીધો। મારી સોરી પકડાઈ ગઈ। અપરાધી ભાવે હું ત્યાંથી ભાગ્યો। દૂર સુધી ઝડપથી ગયો। વળતું વળીને જોવાની હિંમત ના કરી શક્યો। સામેના શેઢે પહોંચ્યો। મને થયું કે પડોશણની ખંતીલી મહેનતને મેં નિર્દયતાપૂર્વક ખોતરી। પાકી ગયેલા ભાંઠિયાના કાંટા સાથળમાં ખોસતા હતા। આ મુઈ જીવાત તો જુઓ, નફટ થઈને સાથળના ઢાળ પર આગળ વધી રહી છે। હું તો કંટાળી એનાથી સાથળ લાલછોળ કરી દીધી। એક તો ભાંઠિયાને ઉપરથી જીવાત, ઘાસ હજુ ઘણું વાઢવાનું હતું। ગાંસડીનું વજન વધી જશે તો શી રીતે ઉપાડીશ? શેઢા પડોશી હાજર તો છે, પણ હજુ ઓળખાણ થઈ નથી। આજ તો મોકો હતો ઓળખાણ કાઢવાનો, પણ હું જેવી ઊભી થઈ તેમને બોલાવા ગઈ તેવામાં તો એ સડસડાટ ચાલતા થઈ ગયા। સૌ હવે થોડા અતડાને શરમાળ લાગે છે। કાસડો વાળવામાં સણિયો આટલો અધર ચડાવવાની શું જરૂર હતી? એમની નજર પણ કદાચ આ જ ઠેકાણે હતી। હાય બાપ, એકલી એકલી હું તો લાજી મરી। થોડા ગલગલિયા ઉભરાઈ આવ્યા। સામેની ઝાડીમાં કુકડીયો કુંભાર બોલતો હતો। એવું લાગે જાણે આપણી બાજુમાં જ બોલતો હોય। ઓહુક ઓહુક બોલીને આખી સીમ ગજવી નાખે। કેટલી તાકાત હશે આ નાનકડા પંખીના ગળામાં? શા માટે એ ગળું ફાડી ફાડીને બોલતો હશે? માદાને આકર્ષવા તો કોણ જાણે કુદરતે માદામાં કેવી માયા મૂકી છે। પશુ પંખી શું કે મનખા દેહ શું, આ બાબતે તો બધા સરખા। એમાંય પશુ પંખી તો નિર્દોષ। કુદરતે જે ઢાંસામાં મૂક્યા હોય તેમાં જ ચાલ્યા કરે। ના કોઈ બનાવટ, ના પ્રલોભન, ના વાયદો કે વસન। જ્યારે માણસ સભ્યતાના આંસળા હેઠળ ભૂખ્યા વરુ જેવો નિર્ભય અને સાંભળી સૂંથવાનો એનો અભરખો ક્યારે જાગી ઉઠે તેનો કોઈ ભરોસો નહીં। હું ઘાસની ગોહડી એના માથે ચડાવી વળતો થયો ચોકણિયાથી। એ બાજુ હુંકોમે ગયા તા। કોઈ પોલીસવાળો ચોરને રંગે હાથે પકડીને જે ખુશી અનુભવે એવા ઉમંગથી મંગુ મારી ઘરવાળી મારો જવાબ માગી રહી હતી। સમતે વળી એમણે ઘાસની ગોહડી ઉપાડવા મને ટહુકો કર્યો હતો। તે જવું તો પડે ને, પહેલો સગો પડોશીને મદદ કરીએ તો જરૂર પડે એ વખતે અડધી રાતે આપણા ઘેર આવીને ઊભો રહે। ભેંસો લઈને એ ઘરેથી મોડી આવી હતી। ખેતરે સવારે હું રહેતો ને બપોર પછી તે રોકાતી। ચોર કોટવાળને દંડે એમ ઉપરથી એ મારો ઓધડો લઈ રહી હતી। મને કકડીને ભૂખ લાગી હતી। મારે ઘેર જવાની ઉતાવળ હતી। તે લીલાબુનની ઓળખાણ કાઢી લીધી એમને। મંગુએ મને પૂછ્યું ત્યારે ખબર પડી કે એનું નામ લીલા છે। આમ તો ખરેખર આ મારે ભગવાનની લીલા જ સમજવી જોઈએ। ખેતરમાં બેઠા બેઠા સમય ક્યાં જતો હતો। હવે તો બપોર ક્યારે થઈ જાય છે તેની ખબર જ નથી પડતી।
વણસાલ વરસાદ વધુ હતો ને ટાઢ પણ પડા તોડી નાખી તેવી પડતી હતી. રાયડો બહુ ફાલ્યો હતો, પીળો ધમરક, આખું ખેતર મગમગી ઉઠ્યું હતું. શેઢા પરની બોરડીના લાલ બોરને વખાડાના પીલું પણ એની ઓઢણી જેવા લાલ સટાક. મેં જેવો ખોડીબારેથી બહાર પગ મૂક્યો કે એ આવતો દેખાયો. આ લીલાનો ઘરવાળો. શીશમના લાકડાને મળતો એનો રંગ હતો, ઠીંગણો ને શીબકું નાક. કદાચ નાક પર કોઈક વાગ્યું હશે એવું લાગે. લીલાની છાતી સુધી માંડ આવતો હશે. એની ઊંચાઈ કજોડાની સાડી ખાઈ રહી હતી. કાગડો દહીંથરું લઈ ગયો એવી કહેવત કદાચ આ લીલાબુનના કજોડા પરથી પડી હશે. એવું પણ બને કે કદરૂપા ઘરવાળાને કારણે લીલાનો જીવ આડોવળો ભટકતો હોય. ચહેરા પરથી ઉઠી આવતી પ્રભા ચાલવાની સટ્ટાને ભરાવદાર છાતી પરથી લાગે કે એ નસોરવી જ હશે. ખેડેલા ખેતરની પોસી માટીમાં માથે 2 મણ વજનની ઘાસની ગાંસડી ઉપાડીને એ ચાલે તો પણ ગોળમટોળ નીતબ એકબીજાની આગળ નીકળી જવાની હરીફાઈ કરતા હોય. હંસલા જેવી ઠસ્સાદાર સાલ જોવાની કોને ન ગમે. આજ તો ધરતી પર ધુમ્મસ છવાઈ ગયું હતું. સવારની આટલી ઠંડીમાં સૂરજનું કંઈ ઉપજે તેવું હતું નહીં. ધૂંધળું વાતાવરણ હતું. થોડે દૂર જોવું હોય તોય ઝાંખું દેખાય. આકાશના વાદળો જાણે ખેતરોમાં આંટો મારવા ઉતરી આવ્યા હોય તેવું કળાય. દૂરથી મેં તેમના ખેતર તરફ નજર કરી તો બધું ધૂંધળું લાગ્યું. એ હજુ આવ્યા નહોતા. એક ગાય તેમના ખેતરમાં બેફામ રીતે ફરી રહી હતી. મનમાં થયું, રેઢું ખેતર કોને કહેવાય તે આનું નામ. પડોશી ધર્મ નિભાવવા હું ગાયને ખેતર બહાર કાઢવા ગઈ. ગાય દોડતી રહી. આખું ખેતર શીરીને સામે શેઠે પહોંચી ગઈ. મારે જવું પડ્યું એની પાછળ. બરોબર ખેતરના સામે શેઠે પહોંચીને એ આવ્યા. આજ નીકળવામાં થોડું મોડું થઈ ગયું. એમાં ભાંગજડ થઈ. ખેતીનું કામ જ એવું. 24 કલાક ખેતરમાં સતત હાજરી આપવી પડે. જરા પણ શરત સુખ થઈ તો બધું પૂરું. કર્યું કરાવ્યું બધું પાણીમાં. સારું કર્યું એ તો તમે હાજર હતા, નહીં તો હરાયું ઢોર શું બાકી મેલે. એક વખત સ્વાદ ચાખી જાય પછી વાત પૂરી. દૂર ઊભા તેમણે મારી સાથે વાત કરી. મનની વાત મારે એમને કરવી હતી, પણ શરૂઆત ક્યાંથી કરવી એ અવઢવમાં શબ્દો બહાર આવતા ન હતા. સામે આવે ત્યારે જાણે કોઈ અજાણ્યા પરદેશમાં ઘેરાઈ ગયા હોય અને ડરતા હોય તેવા એમના હાવભાવ હતા. મને એમ કે એમના ખેતરમાં હું આટલે સુધી અંદર આવી ગઈ છું તો સામેના શેઢા સુધી એ મારી સાથે ચાલતા આવશે ત્યારે શોખવટ કરી લઈશ. બીજી બાજુ એમ પણ થયું કે આવી વાત એમ સીધી હું કહેવા જાઉં ને કંઈ અવળું પડશે તો ખેતરની પાહમાં હેડવું બહુ અઘરું. જો જાળવો નહીં તો ક્યારે ગળથોલિયું આવી જાય તેનું નક્કી નહીં. ખેડેલા ખેતરમાં પગ કેમ પાડવા તેનો મને મહાવરો આથી વાંધા જેવું કંઈ હતું નહીં. મન કાઠું કરી હું તો આ પારકા જણ સાથે ચાલવા લાગી. વાત ક્યાંથી ઉપાડવી તે વિચારવા લાગી. તુવેરો પાકી જવા આવી છે, ઉતારવા જેવી થઈ છે કે કેમ જરા જોતો આવું. એટલું બોલીને એ બીજી બાજુ ફંટાણા. પુરુષોની નજર હરાયા ઢોર જેવી. પાછા શરીફ હોવાનો કેવો ડોળ કરે. વારંવાર એ નજર ખસેડી લે. તે શું અમને ખબર નહીં પડતી હોય. સાવવાના ને દેખાડવાના બેય જુદા. કેવો મોકો હતો વાત કરવાનો. ખેતરનું અફાટ એકાંત હતું. નજીકમાં સકલુંય ફરકતું ન હતું, પણ એ મોકો છૂટી ગયો. એ તો લાંબી ફાળે તુવેર ઉગાડી હતી. તે બાજુ ભાગ્યાને હું એમને જતા જોઈ રહી. ખેત તલાવડીમાં થોડું પાણી હતું. બગલો એક પગે પાણીમાં સ્થિર ઊભો હતો. કેટલો સરસ થોડો વાન હતો. જરા અવાજ થયો ને પાંખો ફહોડાવતો ઉડી ગયો. મન મેલા તન ઉજળા. બગલા ધોળે વાન. શેઢા પડોશી પણ એક પગે ઊભેલા બગલા જેવા લાગ્યા. આમ તો મારા એ સવારે ખેતર જતા. ઘરનું કામ પતાવી હું બપોરે જતી ને એ ઘેર આવી જતા. એક દિવસ અસાલા જેવું હતું. આથી એમને બપોર પાલી ખેતર મોકલ્યા.
બસ ત્યારના એ તો વગર કીધે બપોરે આવવા લાગ્યા. શેક મોડી સાંજે ઘરે આવે, રોજ મોડા ઘરે આવે, રોજ નવા નવા બહાના. શેલજીભાઈ રાત્રે અમારે ઘેર આવે. જો ના આવ્યા હોય તેઓ શેલજીભાઈના ઘેર જઈ ખેતરની નવા જૂની કહી આવે. કોઈ પર સ્ત્રી જોડે આટલા અફાટ એકાંતમાં આટલે નજીક રહેવાનો નાનપણનો એક બનાવ મારા માનસપટ પર ઉભરી આવ્યો. મારું આજ ખેતરને બપોરનો સમય હતો. હું રજકો વાઢવામાં મશગુલ હતો. ત્યાં તો ફડાક કરતો ગોફણનો ગોળો મારી બાજુ આવીને પટકાયો. હાશ બસી ગયા એવા બબડાટ સાથે મેં પાછળ જોયું તો શેલજીભાઈની ચંદ્રિકા ઉર્ફે ચંદ્રી ગોફણ ફેરવતી શેક નજીક આવી ગયેલી. ક્યારની બૂમો મારું શું તો પણ સાંભળતો નથી. બહેરો છે. હું રજકો વાઢવાનું પડતું મૂકી ઊભો થયેલો. પછી તો એ આંબાનો શીતળ છાંયોને ચંદ્રીની નખરાળી દાદાગીરીએ મને તો દુનિયાનું ભાન કરાવી દીધેલું. આ અણધારી ઘટનાને સગળવાની હજુય મજા આવે છે. લીલાબેનનું લેલું વર્તન મને સારું લાગી રહ્યું હતું. હજુ વધારે સહવાસ હું ઝંખી રહ્યો હતો. આટલી નિખાલસ ને બિંદાસ્ત બાઈ હશે એની મને ખાતરી ના હતી. ખેતરમાં આવી સડેલી પેલી હરાડી ગાય મને યાદ આવ્યા કરતી. મંગુને આવવાને હજુ વાર હતી. મારી નજર વારંવાર ખેતરને ખોડી બારે જતી હતી. લીલાની ત્રાંસી નજરથી હું ડરવા લાગ્યો. હશે બિચારા બે છેડા ભેગા કરવા પારકી જમીનમાં મહેનત કરવા આવ્યા છે, તો એમનું માન સસવાય તેમ મારે વર્તવું જોઈએ. એનો મળતાવડો સ્વભાવ જોઈ મારે એલફેલ વિચાર ના કરવા જોઈએ. ખોટા રવાડે સડેલી મારી વિચારધારા એકદમ સીધી થઈ ગઈ. કેટલી ભલી બાઈ. એનાથી જુદા પડવા મેં સાલ ધીમી કરી તો એ પણ ધીમે ધીમે ડગલા ભરવા લાગી. મને થયું એકાંત બહુ ખરાબ તબકો છે. એમાં સ્ત્રી પુરુષનો એકાંત એટલે સમજો ને દારૂને દેતવા. શાસ્ત્રમાં તો સગા ભાઈ બહેનના એકાંતનો પણ નિષેધ છે. આથી મને અકળામણ થવા લાગી હતી. એટલે જ તુવેર જોવા જાઉં છું એવું બહાનું કાઢી હું ચટકી ગયેલો. જોઈને આવવામાં મોડું થાય તો રાયડો લહેરાય ત્યારે રાયડાના પીળા ફૂલમાં તેની ઓઢણી લહેરાતી દેખાય. ના આવે ત્યાં સુધી સીમમાં કંઈક ખટકતું હોય તેવું લાગે ને આવે ત્યારે જાણે વૈશાખનો વંટોળ હોય. 2 દિવસથી એણે મારા સામે નજર ના કરી. સારું થયું. કેટલી આશાઓને ઉમંગથી ખેતર વાવ્યું હશે. એમાંય જો હું ખોરા ટોપરા જેવી દાનત રાખું તો મારા જેવો નગુણો કોઈ ના કહેવાય. લીલા તરફના મારા શરૂઆતના આકર્ષણ બદલ મને પસ્તાવો થવા લાગ્યો. ઓહુક ઓહુક કુકડીયો કુંભાર આંબાની ડાળ પરથી બોલવા લાગ્યો. હું આંબા નીચે ઊભો હતો. મારી નજર પડી. એ ઊભી થઈ. કદાચ એને આ પંખીનો અવાજ ગમતો હશે. મારા તરફ નજર નાખી. મોટો લાકડાનો ભારો તૈયાર હતો. મને એમ કે તે ઉપાડવા બોલાવશે તો ફરી પાછું ધર્મ સંકટમાં મુકાવવું પડશે. મેં ખોડી બારે નજર કરી તો મંગુ આવી રહી હતી. કોકડીયો કુંભાર હજુ ખેતર ગજવી રહ્યો હતો. હું આંબા નીચે લાંબો થઈ સૂઈ ગયો. તે બસ ખેતર આવી ઊંઘવાનું. આ લીલાબુનના ઘરવાળા માલજીભાઈ તો પગ વાળીને ઘડી બેહતા નથી. કોમને કોમ આખો દાડો જપે જ નહીં. મંગુ આવી એવી બોલવા લાગી. લેતે તો નવા પડોશીની ઓળખાણ પણ કરી લીધી. શું નામ કીધું તે એમનું? માલજીભાઈ. હાજ તો માલજીભાઈ બહુ કોમઠા ને વાતોડિયા. જેટલી વખત સા મૂકી એટલી વખત મને બોલાવે. હું ઘર તરફ વળ્યો ને લીલાબુનનો એ રૂપાળો ઘરવાળો આવતો દેખાયા. શિયાળાની ઋતુ વિદાય લઈ રહી હતી. સવારનો કોણો તડકો હવે બરડ બનવા લાગ્યો હતો. ખેતીનો મોલ તૈયાર થવાને હવે વધુ વાર ન હતી. આ વાતાવરણ માદક બનવા જઈ રહ્યું હતું. વસંતના વધામણા જ સમજો ને. રાયડો પાકી ગયો હતો. હવે વાઢ પડશે. કાળી કાળી જીવત ઉડી રહી હતી. થોડે દૂરે ઘાસ વાઢી રહી હતી. ગોરી ગોરી પીઠ પર કમખાની કષ્ટનું ફૂમતું ઉછાળા લઈ રહ્યું હતું. તેની પીઠ મારા તરફ હોવાથી
મારી હાજરીનો તેને ખ્યાલ નહીં હોય. ઓહુક 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 ઉપરથી કુકડીઓ ટહુક્યો. એણે પાછળ જોયું. બેઠી થઈ. થોડી વાર ઊભી રહી ને મારા તરફ પગ ઉપાડ્યા. તું એ પક્ષીની ભાષા સમજતી હશે. મેં ખેતરના ખોડીબારા તરફ નજર દોડાવી. મંગુને આવવાનો વખત થઈ ગયો હતો. આ કુકડીઓ લુચ્છો કેવા સમયે બોલ્યો. હાથમાં દાતરડું હતું. પગમાં કડલા કાંબી હતા. ઢેફેથી ભરેલા ખેતરમાં પણ વૈભવી સાલ. મને લાગ્યું કે અત્યાર સુધીનું મૌન હવે શબ્દ બનીને વહેવા લાગશે. ધીમે ધીમે સળગતી આગમાં લોટો ભરીને ઘી રેડીએ તો રીતસરનો ભડકો જ થઈને જે વાતનો ડર હતો તે અંતે સામે આવી ગયો. મનમાં ઈશ્વરનું નામ લઈ છાતી કાઠી કરી હું ઊભો રહ્યો. સટકવાનું હાલ કોઈ બહાનું પણ ના હતું. તમે જ કહો મારે શું કરવું? તમારા ઘરવાળા બપોર પછીના સમયે ખેતરે આવે છે. એમના બદલે એ સમયે તમે આવતા હોવ તો મારા એ સુધરે. મારો કહેવાનો મતલબ એવો નથી કે બધો વાંક તમારા ઘરવાળા મંગુબેનનો છે. મારો જ રૂપિયો ખોટો હોય ત્યારે મારે તમને વધારે શું કહેવું. હવે તો ગળે આવી ગઈ છું. કોઈ બીજાએ કહ્યું હોય તો હું ના માનું. આ તો મારી સગી આંખે એ બેયને એકથી વધુ વખત મેં ભેગા જોયા છે. એકી શ્વાસે તે આક્રોશથી બોલી ગઈ ને ચાલવા લાગી. હું તો સ્તબ્ધ થઈ ગયો. થોડે ગયા પછી ફરી પાછી વળી. કેટલાય સમયથી આ વાત મારે તમને કહેવી હતી પણ મારી જબાન ઉપડતી ન હતી. હવે એક જ રસ્તો છે કે તમારા ઘરવાળા મંગુબેનને તમે બપોર પછી ખેતરમાં ન મોકલો તો સારી વાત છે. નહીં તો પછી શેલજીભાઈનું ખેતર ખેડવાનું હું છોડી દઉં. ઓહુક 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 કુકડીઓ હજુ બોલી રહ્યો હતો. લેખક સરદાર ખાન મલેક. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.